નમસ્કાર મિત્રો આજ તમારી સમક્ષ બહુ સુંદર સિરીઝ લઈને આવ્યા છે કે જેમને પોતાની સાચી રાશિની ખબર નથી પણ કેવલ અંગ્રેજી અક્ષરોથી એમના નામ રાખ્યા છે। આજે તમારી સમક્ષ એ અક્ષરથી આપનું નામ પડ્યું હોય તો આજે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું કે એ અક્ષર આપનું ઇંગ્લિશથી નામ શરૂઆત થાય છે। આપની સંપૂર્ણ માહિતી, આપના કયા ગુણ હોય છે, આપમાં કયા અવગુણ હોય છે, સર્વ માહિતી। અને આ વિડીયો એ નામથી શરૂ થતા દરેક જાતકોએ પરિપૂર્ણ રીતે જરૂર સાંભળવો જોઈએ। શા માટે સાંભળવો જોઈએ? એમના જીવનમાં જે ગુણ છે એ તો યશ મળે છે, માન સન્માનની પ્રાપ્તિ થાય છે, સારા કાર્યો કરે છે તો એની પ્રસન્નતા પણ થાય છે, પણ એમના જીવનમાં જે અવગુણ છે એ દૂર કરવાથી માન સન્માનનો વધારો થાય, યશ કીર્તિનો વધારો થાય અને દરેક કાર્યમાં એમને સફળતા મળે। તો આપનું એ નામથી આ નામ શરૂ થતું હોય તો આ વિડીયો તમારા માટે છે, સંપૂર્ણ વિડીયો। અને કયા વર્ષમાં આપનો ભાગ્યોદય થશે, સાથે મિત્રો આ એ નામથી કઈ રાશિ આવે છે, સંપૂર્ણ માહિતી। એ નામથી આપનું નામ શરૂ થતું હોય તો આપની રાશિ આવે છે મેષ રાશિ। આપનું તત્વ છે એ અગ્નિ તત્વ છે। આપની ઉપર બે ગ્રહોનો પ્રભાવ રહે છે। સૌથી પહેલા રાશિ સ્વામી મંગલ દેવતાનો પ્રભાવ રહે છે, સાથે આપનું નક્ષત્ર છે એ કૃતિકા નક્ષત્ર છે જેના સ્વામી છે સૂર્યદેવ, એટલે સૂર્યદેવનો પણ આપના ઉપર ખૂબ જ પ્રભાવ જોવા મળે છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ, ગુણોની ચર્ચા કરીએ કે આપનામાં કયા ગુણ જોવા મળે છે। મિત્રો, કોઈ વ્યક્તિ ચહેરાથી ઓળખાતો નથી, કોઈ વ્યક્તિ કપડાથી ઓળખાતો નથી, એમના ગુણોથી ઓળખાય છે કે આ વ્યક્તિમાં ગુણ છે, આનું આ ચરિત્ર છે। આપ આખું આ વિડીયો પરિપૂર્ણ રીતે સાંભળશો એટલે આપ વ્યક્તિત્વને જાણી શકશો કે આ વ્યક્તિમાં આવા ગુણ હોઈ શકે છે, આવા અવગુણ હોઈ શકે છે, એટલે વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો। સૌથી પહેલો ગુણ એ હોય છે કે એ નામથી શરૂ થતા વ્યક્તિઓ, જાતકો ખૂબ જ લાગણીશીલ હોય છે। એમના જીવનમાં હર હંમેશા જોવા મળ્યું છે જે એમનો ચહેરો હોય છે, જે વ્યક્તિત્વ આપણે જોવા મળે છે, પણ ખરેખર એ વ્યક્તિત્વ એમની નજીક જઈએ તો જ એને પારખી શકાય છે। પહેલી વખત કોઈ વ્યક્તિને જોઈએ તો એવું લાગે છે કે આ વ્યક્તિ અભિમાની હશે, ઈગો હશે, પણ એમની નજીક જઈએ એટલે ખબર પડે કે આ વ્યક્તિ અભિમાની નથી, આ ઈગો રાખતા નથી, અને પછી આ વ્યક્તિ સાથે જોડાઈ જાય છે। જોડાઈ ગયા પછી એ હંમેશા એમની સાથે જોડાઈને જ રહે છે। એમનો પ્રભાવ બહુ સારો હોય છે, આકર્ષણ બહુ સારું હોય છે, એટલે એની સાથે જોડાઈને જ રહે છે, અને એ વ્યક્તિ એ લાગણીને, એ મિત્રતાને, એ સંબંધને ખૂબ જ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક નિભાવે છે। આ સૌથી પહેલો ઉત્તમ ગુણ જોવા મળે છે। સાથે મિત્રો બીજા ગુણની ચર્ચા કરીએ તો મંગળ છે એ સાહસનો ગ્રહ માનવામાં આવે છે, ઉર્જાનો ગ્રહ માનવામાં આવે છે, અગ્નિ તત્વ જોવા મળે છે, એટલે એ રાશિથી શરૂ થતા દરેક જાતકો કોઈ પણ કામની અંદર ઉત્સાહપૂર્વક કરે છે, મહેનતપૂર્વક કરે છે। પણ અવગુણની ચર્ચા કરીએ તો અવગુણ એ પણ જોવામાં આવ્યો છે કે કોઈ પણ કાર્ય ખૂબ જ જલ્દબાજીથી કરે છે, શીઘ્રતાથી કરે છે, એટલે એ કાર્યમાં ઘણી વખત અસફળતા મળે છે, એ કાર્ય સફળ થઈ શકતું નથી। ગુણોની ચર્ચા કરીએ તો એ રાશિના જાતકોમાં જે ગુણ હોય છે, હર હંમેશા આત્મ સન્માનથી જીવન જીવવું। આત્મ સન્માનમાં કોઈ પણ પ્રકારની કમી આવે અથવા સામેવાળા વ્યક્તિ એમનું માન સન્માન રાખે નહીં તો દોસ્તી પણ તોડી નાખે છે, સંબંધ પણ તોડી નાખે છે। એ જરાય એ સંબંધમાં તોડવામાં, મિત્રતા તોડવામાં અચકાતા જ નથી, કેમ કે આત્મ સન્માનથી જીવવામાં એ માને છે। ત્રીજા ગુણની ચર્ચા કરીએ તો મિત્રો ઉત્તમ ગુણ એનામાં જોવા મળ્યો છે કે એ સેવાભાવી હોય છે। માતા પિતાની સેવા કરવી, વડીલોની સેવા કરવી,
એમનામાં આ ગુણ ઉત્તમ રીતે જોવા મળે છે. પણ અવગુણોની ચર્ચા કરીએ તો આ જાતકોમાં ક્રોધ ખૂબ જ જલ્દીથી આવી જાય છે. ક્રોધ કરે તો સામેવાળા વ્યક્તિ કોઈ પણ હોય, પછી વડીલ હોય, માતા પિતા હોય, મોટા ભાઈ હોય, બહેન હોય, કોઈ પણ હોય, એમને જરા અચકાતા નથી કહેવામાં. પછી એમનો અફસોસ પણ થાય છે કે આ મેં જે ચર્ચા કરી, ક્રોધમાં બોલ્યો, વક્તવ્ય કર્યું, એ મારાથી ન કરવું જોઈએ. ક્રોધ કરે અને ગુણની ચર્ચા કરીએ, એ ક્રોધ કર્યા પછી એ જાતક હર હંમેશા એની માફી પણ માંગે છે. બીજી રાશિઓમાં જોવામાં આવતું નથી કે જે ભૂલ થઈ ગઈ છે એનો સ્વીકાર કરે છે, પણ બીજી રાશિઓ એ સ્વીકાર કરતા નથી. ગુણોની ચર્ચા કરીએ મિત્રો તો આ રાશિના જાતકો, આ એ અક્ષરથી શરૂ થતા જાતકો હર હંમેશા કોઈ પણ કાર્ય સાહસથી કરે છે. જે બીજી રાશિઓ એ કાર્ય કરી શકતા નથી, એ રાશિના જાતકો હર હંમેશા એ સાહસ કરવામાં જરાય અચકાતા જ નથી. એ પણ જોવામાં આવ્યું છે. એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો, સમાજની સેવા કરવી, દેશની સેવા કરવી એ ખૂબ જ ભાવથી કરે છે. પણ અવગુણોની ચર્ચા કરીએ તો એ પણ જોવામાં આવ્યું છે, કાર્ય કર્યા પછી એમનામાં અભિમાન આવે છે. અને અભિમાન આવે તો મિત્રો, જે પણ કાર્ય કર્યું હોય એમાં યશ ન મળે, એમાં સફળતા ન મળે, એમાં માન સન્માનની જરૂર કમી આવે છે. એટલે અભિમાન એમને જરાય કરવું ન જોઈએ, એ દૂર કરવું જોઈએ. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો, એ સંબંધોને માને છે. જેની સાથે મિત્રતા કરે, પ્રેમ કરે, એ હર હંમેશા જીવનભર અંત સમય સુધી એ નિભાવે છે. ઉદાર મનવાળા હોય છે. પોતાની પાસે જે પણ ધન સંપત્તિ હોય, કોઈ વસ્તુ હોય અને સામેવાળા એ વસ્તુની માગણી કરે તો એ જરાય અચકાતા નથી. એ અંદરથી આપવાનો ખૂબ જ આપી દે છે. યાત્રાના શોખીન હોય છે, ફરવાના શોખીન હોય છે, ખાવાના શોખીન હોય છે. અને ઘણી વખત એ પણ જોવા મળ્યું છે કે ખૂબ યાત્રાના શોખીન હોવાથી, ખાવાના શોખીન હોવાથી પાચન શક્તિમાં કમી આવે છે. ચામડીના રોગના ભોગ બને છે. એટલે એ પણ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. સાથે એ પણ ગુણ જોવા મળ્યો છે કે સામેવાળા વ્યક્તિ ઉપર ખૂબ જ વિશ્વાસ કરે એટલે સામેવાળા વ્યક્તિ એ વિશ્વાસનો લાભ લે છે. અને એ લાભ લેવાથી એમને દગો ફટકો સહન પણ કરવો પડે છે. પછી મિત્રતા હોય તોય ભલે, પ્રેમ કરતા હોય તોય ભલે, એ દગો ફટકો એને જોવા એમના જીવનમાં પ્રાપ્ત થાય છે. સાથે મિત્રો, ગુણોની ચર્ચા કરીએ તો એ વાંચન શક્તિમાં મહેનત તો કરે છે, પણ એનામાં આળસુ પ્રવૃત્તિ પણ જોવા મળી છે. સાથે ખૂબ જ નિંદ્રા કરવી, એમને કોઈ જગાડનારો હોય, કોઈ પણ કાર્ય માટે એમને ઉત્સાહ આપનારો હોય તો એ કાર્યમાં જલ્દીથી એમને સફળતા પ્રાપ્ત જોવા મળે છે. સાથે અગ્નિ તત્વ આ રાશિમાં જોવા મળે છે. એ પણ જોવા આવ્યું છે એ જમીનથી જોડાયેલા રહે છે હર હંમેશા. કેમ કે મિત્રો, એમના મંગળ સ્વામી છે અને મંગળ છે પૃથ્વીના કારક છે. ઘણી વખત આગળ વધ્યા પછી એમને જોવામાં આવ્યું છે કે એ પૃથ્વી સાથે એટલે કે જમીન સાથે જોડાઈને રહે છે. હર હંમેશા પોતે અભિમાન તરફ ચાલતા નથી. પણ એમને એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે એમની પાછળ રાજનીતિ જોવા મળે છે. રાજનીતિ જોડાયેલા નથી, પણ જ્યાં નોકરી કરતા હોય, જ્યાં બિઝનેસ કરતા હોય, મિત્રતા હોય, એમની પાછળ રાજનીતિ ખૂબ જ થાય છે. એટલે કોઈ પણ કાર્યમાં નોકરી કરતા હોય તો મહેનત તો કરે, પણ પ્રમોશન થવામાં રાજનીતિ રમાઈ જાય એટલે એને નોકરીમાં સફળતા મળતા ખૂબ વાર લાગે છે. સાથે બિઝનેસ કરતા હોય, ભાગીદારીમાં બિઝનેસ કરતા હોય તો એની પાછળ રાજનીતિ થઈ જાય એટલે એમને નુકસાન થવાની સંભાવના વધી જાય છે. મિત્રો, આજે તમારી સમક્ષ એ રાશિથી, એ અક્ષરથી શરૂ થતા દરેક માહિતી તમારી સમક્ષ મેં રાખી છે. મિત્રો, તમારો એ નામથી જો શરૂ થતો હોય નામ અને આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર ને જરૂર આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. તમારો અનુભવ કોમેન્ટ્સ બોક્સમાં જરૂર લખજો.
મહાદેવ હર જરૂર લખજો. પહેલી વખત આ ચેનલને જોઈ રહ્યા હો તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જે પણ આપણે ચર્ચા કરી છે મિત્રો, એ ચર્ચા ચંદ્ર રાશિના આધાર ઉપર કરી છે. આપણે આપની જન્મકુંડળી બતાવ્યું હોય, આપણા કયા જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, દરેક માહિતી આપણે પ્રાપ્ત કરી હોય તો વિડીયોમાં નંબર આપ્યા છે, જરૂર સંપર્ક કરજો. સાથે જ્યોતિષ જોવાનો સમય છે સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. જન્મકુંડળી બતાવવાનું સુનિશ્ચિત દક્ષિણા છે. આપ ફોન પે, ગૂગલ પે, પેટીએમ કરી દેશો એટલે આપને કુંડળી મોકલવામાં આવશે. આપની જન્મકુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે, જેનાથી આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, આનંદની પ્રાપ્તિ થાય, પ્રગતિની પ્રાપ્તિ થાય. દરેક વિશેષ માહિતી આપને આપવામાં આવશે. સાથે મિત્રો હવે ભાગ્યોદયની પણ ચર્ચા કરી લઈએ. એ નામથી શરૂ થતા જાતકોનું ભાગ્યોદય 25 વર્ષથી શરૂ થાય છે. પણ જન્મ કુંડળીમાં મિત્રો આપણા જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય, મંગળ, સૂર્ય, સાથે મિત્રો આપની મહાદશા ખરાબ ચાલતી હોય, અશુભ સ્થિતિમાં ચાલતી હોય તો આપણા ભાગ્યોદય થતા 45 વર્ષ પણ લાગે છે. એ પણ જોવામાં આવ્યું છે કે આ રાશિના જાતકો પોતાના પગ ઉપર ઉભા થઈને માને છે. એટલે કે પોતાની આવડત પ્રમાણે, પોતાની મહેનત પ્રમાણે આગળ વધે છે. પોતાના જીવનમાં સંઘર્ષપૂર્ણ પણ જીવન જીવે છે, પણ હર હંમેશા મહેનતથી આગળ આવવામાં માને છે. મિત્રો સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રાખી છે. આવી જ માહિતી જે આપને ઉપયોગી આવે એ રાખતો રહીશ. આપ પ્રેમ આપો છો એ પ્રેમ બદલ. સાથે મિત્રો આપના પ્રેમથી મને સિલ્વર બટન આવી ગયું છે અને સિલ્વર બટનનો ખાસ કરીને મિત્રો ફોટો આપને સમક્ષ રાખી દઈશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.